મંદિરમાં ચાલે છે ડ્રીમ સ્કૂલ। સુરતમાં રિટાયર્ડ ફૌજીની દીકરી ગરીબ શિક્ષાથી વંચિત 45 બાળકને પીરસે છે જ્ઞાન, યોગા, સેલ્ફ ડિફેન્સની સાથે આપે છે ટેકનોલોજીની ટ્રેનિંગ। સુરત શહેરમાં રહેતા બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છે। એક રિટાયર્ડ આર્મી ઓફિસરની દીકરી પોતાના પિતાની જેમ દેશની સેવા કરવા માંગતી હતી। તેણે વિચાર્યું કે માત્ર સરહદ પર જઈને દેશની સેવા કરી શકાતી નથી, સમાજમાં રહીને પણ દેશ સેવા કરી શકાય છે। જે બાદ તેણે પછાત અને શિક્ષાથી વંચિત લોકોની સેવા કરવાની શરૂઆત કરી। વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની અંદર એક ખાસ સ્કૂલ શરૂ કરી છે, જેનું નામ આપ્યું છે ડ્રીમ સ્કૂલ। આજે અહીં 45 જેટલા બાળકો યોગા, સેલ્ફ ડિફેન્સ, અંગ્રેજી, ગણિત, સંસ્કૃતના શ્લોક સહિત કોમ્પ્યુટર જ્ઞાન મેળવી રહ્યા છે। મંદિરમાં ડ્રીમ સ્કૂલ ચલાવતા રીટા સિંહ એક શિક્ષિકા છે અને તે જાણે છે કે જો બાળક શિક્ષણ મેળવે તો જ તેનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે। કોઈ પણ બાળક શિક્ષણ કે તેમના પ્રયત્નોથી વંચિત ન રહે। ખાસ કરીને ગરીબ પરિવારમાંથી આવતા બાળકોએ પણ શિક્ષણ મેળવવું જોઈએ, જે તે તેમના જીવનનો મૂળ ઉદ્દેશ્ય છે। રીટા સિંહ જે મંદિરમાં ભણાવે છે ત્યાં પટ્ટાવાળા શ્રમિકોના બાળકો પણ ભણવા આવે છે। 40માંથી માત્ર 20 વિદ્યાર્થીઓ જ સ્કૂલે જાય છે। જ્યારે રીટા સિંહે આ સ્કૂલ શરૂ કરી ત્યારે 1.5 વર્ષ સુધી માત્ર 6 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા। આજે આ સંખ્યા ધીરે ધીરે વધીને 45ની થઈ ગઈ છે। અહીં શિક્ષણ મેળવતી વિદ્યાર્થીની સીતાએ જણાવ્યું કે રીટા દીદીએ અમને હિન્દી, સંસ્કૃત, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો શીખવાડ્યા છે। આ સાથે જ લેપટોપ અને કોમ્પ્યુટર કઈ રીતે ચલાવવું તેનું પણ જ્ઞાન આપ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।